આજે આ દ્વારકાધીશ આ સુદામાજીની રાહ જોવે છે અને સુદામા એક બાજુ રાહ જોવે છે દ્વારકાધીશની. દ્વારકાવાસીઓ આ સુદામાને જોતા એ સુદામાજી ઉપર હસી ઉડાડે છે. ગરીબ માણસ હોય ને એના ઉપર બધા હસી ઉડાડે. તમે જોજો, ગરીબ માણસ કોઈ ફેશન કરશે ને, ગરીબ માણસે કદાચ ચશ્મા પહેર્યા હશે ને, ગોગલ્સ, તો એના ઉપર લોકો મજાક ઉડાડતા હશે. અને અમીર માણસે કદાચ ગાંધી બાપુ વાળા ચશ્મા પહેર્યા હશે ને, તો એમ કહેશે, ઓહો તું બહુ સારો લાગે છો. આ બહુ સત્ય વાત છે, આ સ્વીકારવાની છે. તો સુદામાજીની હાલત જોઈને દ્વારકાવાસીઓ હસી મજાક કરે છે, છતાં પણ સુદામાજીને તો એક મનમાં છે, બસ હું તો મારા મિત્રને મળવા આવ્યો છું. એનો એક આનંદ છે. જીવનમાં વ્યક્તિને ખબર પડી જાય કે મને આનંદ ક્યાંથી મળે છે, બસ લોકોને જે કહેવાનું હોય કહેવા દો, આપણે આપણા આનંદથી રહેવાનું હોય, આપણી મોજથી રહેવાનું હોય. અને જો આપણે આપણી મોજથી ન રહીને બીજાના રિમોટ કંટ્રોલ ઉપર આપણે ચાલીએ તો આપણે તો રોબોટ કહેવાય કે પેલો રિમોટથી ચલાવે છે ને આપણે ચાલીએ છીએ. આપણી મસ્તી ખુદની હોવી જોઈએ, આપણી મજા ખુદની હોવી જોઈએ. સુદામાજીને એક અંદરનો આનંદ છે કે હું મારા મિત્રને આજે મળવાનો છું. અદ્ભુત આનંદ છે. દ્વારપાલો બે ઉભા છે, કહે છે દ્વારકાધીશ અહીંયા રહે છે? બોલે હા, મારે એને મળવું છે. પોરબંદરથી આવ્યો છું, મારું નામ સુદામા છે, મારે મળવું છે. પેલા બે દ્વારપાલ હતા ને, પેલે તો હસવા લાગ્યા કે ભગવાન દ્વારકાધીશ તમારા મિત્ર? બોલે હા. બંને હસા, પણ હસતા હસતા એક બીજો જે દ્વારપાલ હતો ને, એને એમ થયું કે ભગવાનનું નક્કી ન કહેવાય, કદાચ આ એના મિત્ર હોઈ શકે, આપણે એને કહેવું જોઈએ. તો વળી ઓલા પેલા દ્વારપાલે કહ્યું, ના ના, ભગવાનના આંગણે તો બ્રાહ્મણો બધા આવતા હોય છે, ભગવાને આપણને જે આજ્ઞા કરી છે એ પ્રમાણે આપણે કાર્ય કરીએ. શું? અંદર ગયા, એક થાળ તૈયાર કર્યો, એમાં વસ્ત્ર, સોનામોર, દક્ષિણા વગેરે વગેરે બધું લઈ અને આવ્યા. થાળ આપ્યો છે સુદામાજીને. કહે છે ભૂદેવ, અલિયો આ લઈ અને તમે જાઓ, પ્રભુ તો અત્યારે આરામમાં છે. સુદામાજી કહે, દ્વારપાલો, હું આ કઈ લેવા નથી આવ્યો, હું આ કઈ માગવા નથી આવ્યો, હું કઈ માગણ નથી, હું તો બ્રાહ્મણ છું. હું માગવા નથી આવ્યો, હું મળવા આવ્યો છું. એક મંદિરમાં સરસ મજાની લાઈન લખી હતી અને લાઈન એવી લખી હતી, ભગવાન કહે છે ભક્તને કે હે ભક્ત, તું દરરોજ માગવા આવે છે, ક્યારેક મને મળવા માટે તો આવજે. તું માગવા દરરોજ આવે છે, પણ ક્યારેક મને મળવા તો આવજે. આવી એક લાઈન મંદિરમાં લખેલી હતી. મંદિરમાં લોકો જાય શું કરવા? તો કે માગવા જાય. ગાડી આપો ને બંગલા આપો ને દીકરાને લગ્ન કરી દો ને દીકરીને લગ્ન કરી દો ને એને ત્યાં છોકરા થાય, અમે બધા આનંદ મંગલથી રહી. ભગવાન કે બધું આ માગે જ રાખત, ક્યારેક મને મળતો કરી, મને હાલ ચાલ પૂછ કે પ્રભુ તમને કેમ છે, તમારે કાંઈ જોઈએ છે, કાંઈ તમને તકલીફ છે, ક્યારેક મારા અરે વાતો કર, મને પૂછ, મને મળ. જે કાર્ય કરવા માટે તું આવ્યો છે એ તો તું કરતો નથી. સુદામાજી કહે છે હું એને મળવા આવ્યો છું, માગવા નથી આવ્યો. બીજા દ્વારપાલને એક પ્રેમ, એક લાગણી જાગીને કહે છે કે આપણે ભગવાનને કહેવું જોઈએ કે કોઈ ભૂદેવ આવ્યા છે. પેલા એ કહ્યું ઠીક છે, તારે જવું જા, કે તું. એ દ્વારપાલ ગયો ભગવાન પાસે. ભગવાન દ્વારકાધીશ ત્યારે ઝૂલા ઉપર ઝૂલી રહ્યા હતા. છડી ફોકાડી રાજા ધીરાજ ગો બ્રાહ્મણ પ્રતિપાલ ગોપી જન વલ્લભા દ્વારકાધીશને ઘણી ખમા ઘણી ખમા ઘણી ખમા. ભગવાને કહ્યું બોલો શું કામ છે? બોલે આપણા આંગણે એક બ્રાહ્મણ આવ્યા છે. આટલું કીધું ને એટલે ભગવાને કહ્યું આપણા આંગણે બ્રાહ્મણ આવ્યા હોય તો આપને કીધું છે કે આપ એને દાન દક્ષિણા આપો, એને તૃપ્ત કરો ભોજન કરાવીને. પ્રભુ એ બધું આપ્યું પણ એ ના પાડે છે. એ એમ કહે છે કે એને તમને મળવું છે. ભગવાન કહે મને મળવું છે? તો કે હા.
ભગવાને પૂછ્યું ક્યાંથી આવ્યા છે, શું નામ છે એનું મને કહો. અને પેલા દ્વારપાલે કહ્યું પોરબંદરથી આવ્યા છે અને એમ કહે છે કે આ દ્વારકાધીશ છે ને કૃષ્ણ, એના સાથે મેં સાંદીપનીમાં અભ્યાસ કર્યો છે, અમે સાથે ભણ્યા છીએ, અમે બંને મિત્ર છીએ. ભગવાનનો જે ઝૂલો ચાલુ હતો ને ભગવાને ઊભો રાખી દીધો. સાંદીપનીની વાત આવી, મિત્રની વાત આવી, એ ઝૂલો ઊભો રહી ગયો. અને પૂછે છે એનું નામ શું છે? એ દ્વારપાલ એનું મને નામ દે. પેલો દ્વારપાલ કહે છે નામ તો હું ભૂલી ગયો, કઈ કીધું તું? બોલે પૂછીને આવો તમે જલ્દીથી જલ્દી. એ દ્વારપાલ વળ્યો ને 10 પગલા આગળ ગયો ને નામ યાદ આવ્યું, પાછો વળ્યો અને ભગવાનને કહે છે ભગવાન એનું નામ છે સુદામા. અને નામ સુદામા પડ્યું ને એ સુદામાજી ત્યાંથી દોડ્યા છે દ્વાર સુધી. સુદામાજીને તેડી લીધા છે અને આજે કૃષ્ણ અને સુદામા એકબીજાને ભેટી અને રોવે છે. સુદામાજીની ત્યાં પૂજા થઈ રહી છે, દ્વારકાધીશ કરે છે. આપણે સૌ અહીંયા ધ્યાન રાખશું જેથી આપણે ત્યાં પૂજા પણ થઈ જાય અને આપણી જે કથા છે એ પણ સાથે સાથે થાય. આપ સૌ ખૂબ જ સમજુ છો, આટલામાં સમજી ગયા હશો. આ બાજુથી જેવા કૃષ્ણ દોડ્યા હતા અને સુદામાને લીધે ને સુદામાજી પણ દોડ્યા હતા અને કૃષ્ણ અને સુદામાનું બંનેનું મિલન થયું છે. આ બાજુ સુદામાજી રોવે ને પેલી બાજુ કૃષ્ણ રોવે છે. આંખમાંથી અશ્રુઓની ધારા વહી રહી છે, બંને રોવે છે પણ બંનેનું કારણ જુદું જુદું છે. સુદામાજી જે રોવે છે એનું કારણ છે એનો હરખ, એક આનંદ છે, એક આનંદના આંસુ છે. અને કૃષ્ણ રોવે છે ને એને દુઃખના આંસુ છે. બંનેની આંખમાં આંસુ છે પણ આટલો ફરક છે. સુદામાજીને આનંદ એ છે કે આ સોનાની નગરીનો માલિક હોવા છતાં, આટલો રૂપિયા વાળો હોવા છતાં એને ખબર પડી કે મારો મિત્ર સાંદીપની અમે સાથે ભણતા એ મિત્ર સુદામા આજે પોરબંદર થી અહીંયા દ્વારકા આવ્યો છે ને એટલે બધું છોડી અને દ્વારકાની સોનાની નગરીનો માલિક દોડતો મને મળવા માટે આવ્યો છે. એને જરા પણ અભિમાન નથી. આ વાતના આંસુ આજે સુદામાજીને છે. અને પેલી બાજુ કૃષ્ણ એટલા માટે રોવે છે સુદામાની હાલત જોઈને. કૃષ્ણને એમ થયું કે હું આટલા વૈભવમાં રહું છું અને મારા મિત્રની આવી ગરીબા. આજ સુધી મેં મારા મિત્ર સામે જોયું નહીં, આટલો હું સ્વાર્થી બની ગયો. જે મિત્રનું મારે ધ્યાન રાખવું જોઈએ એ મિત્રની જે ધોતી પહેરેલી છે એમાં પણ ચિત્ર છે, પગમાં પગરખા નથી, એની હાલત તો જો મારા મિત્રની. આ વાતનું દુઃખ છે એટલે કૃષ્ણ રોવે છે. બે મિત્ર હતા, એક ગરીબ મિત્ર અને એક અમીર મિત્ર. બેયનો ગાઢ સંબંધ. બેયનું એવું એક વખતની વાત છે કે ગરીબ મિત્ર હતો ને એનો નાનો એવો દીકરો 8 થી 10 વર્ષનો એ ગુજરી ગયો. ગરીબ મિત્ર છે એના પાસે પૈસો નથી કે એના દીકરા પાછળ અંતિમ ક્રિયા કરી શકે, પણ નાનો એવો દીકરો છે એની અંતિમ ક્રિયા તો કરવી પડે. વિચાર કર્યો કેના પાસે માંગુ, કેના પાસે માંગુ. યાદ આવ્યું કે મારો મિત્ર તો છે જ ને પૈસા વાળો, એના પાસે જાવ, ઓછીના પૈસા લઈને આવું. અમીર મિત્ર પાસે જાય. અમીર મિત્રને ખબર પડી કે મારો મિત્ર આવ્યો છે, એને બોલાવ્યો, બેસાડ્યો. એ અમીર મિત્રની બાજુમાં એક બીજો ધનાઢ્ય વ્યક્તિ બેઠો હતો. આ દ્રશ્ય જોયું કે કોઈ ગરીબ મિત્ર આવ્યો છે ને આ અમીરે બોલાવ્યો ને વાતચીત થઈ. ઓલા ગરીબ મિત્રએ કહ્યું મિત્ર તને કદાચ વાતની ખબર પડી હશે. અમીર મિત્ર કહે છે શેની? બોલે મારો એક નાનો એવો બાળક 8 થી 10 વર્ષનો એ મૃત્યુ પામ્યો છે.
પણ તને ખબર છે મારી ગરીબાઈ કેવી છે, અત્યારે કામ ધંધા છે નહીં, મારા પાસે પૈસો છે નહીં, પણ મારે મારા દીકરાનું શ્રાદ્ધ કર્મ કરવું છે, તું જો મને 5000 રૂપિયાની મદદ કરને તો મારા દીકરાનું કાર્ય થઈ જાય. આટલી એક મદદ લેવા માટે તારા પાસે હું આવ્યો છું. એ રૂપિયાવાળો વ્યક્તિ અંદર ગયો, તિજોરી ખોલી 10000 રૂપિયા લીધા, 5ની જગ્યાએ એ 10000 રૂપિયા પેલાને આપ્યા અને કહ્યું, હલે મિત્ર, હજી પણ જરૂર પડે ને તો મને યાદ કરજે, ચિંતા ન કરતો, હું બેઠો છું. ગરીબ મિત્ર રાજી થયો, મનમાં ને મનમાં કે નહીં, મારો મિત્ર મને કામ આવ્યો. એ ગયો વિચાર કરતો કરતો કે હવે મારા દીકરાનું કાર્ય સફળ થશે, એનું શ્રાદ્ધ ક્રિયા થઈ જશે. એ ગરીબ મિત્ર જેવો ગયો ને, આ બાજુ અમીર મિત્ર રોવા લાગ્યો. બાજુમાં બેઠેલો પેલો વ્યક્તિ એ પેલા અમીર મિત્રને કહ્યું, કેમ તું રોવે છે? રોવાનું કારણ મને એવું લાગે છે કે આ ગરીબ મિત્રને તે પૈસા આપ્યા છે, હવે પાછા આવશે નહીં, એટલે તું રોવે છે ને. ત્યારે અમીર મિત્ર કહે છે, ના, એટલે નથી રોતો, હું એટલે રોઉં છું કે ભગવાને મને આટલું ધન આપ્યું છે, હું આટલો અમીર છું, ભગવાનના બધા હાથ મારા ઉપર છે, મારો એક મિત્ર ગરીબ છે, આજે એના આંગણે એનો દીકરો મરણને શરણ થયો છે, આજે મારી ફરજ એ બને છે કે મારે સામેથી એના આંગણે જવું જોઈએ અને મદદરૂપ થવું જોઈએ. રોવું એ વાતનું છે કે એને મારા આંગણા સુધી ભાગવા આવવું પડ્યું, એ વાતનું મને દુઃખ છે. આજે મારે એ આંગણે જવું જોઈએ ને એને મદદરૂપ બનવું જોઈએ. એ વ્યક્તિ આજે મારા પાસે આવ્યો છે, આને સાચો મિત્ર કહેવાય. એટલે કોઈએ કહ્યું ને કે મિત્ર એસો કીજીએ ढाल सरीखो હોય, दुख में आगे रहे और सुख में पीछे હોય. દુઃખ હોય ને ત્યારે આગળ ઉભો રહેવો જોઈએ, સુખમાં ભલે પાછળ હોય, બસ દુઃખમાં આગળ હોવો જોઈએ. આજે કૃષ્ણે એટલો બધો હેત આપ્યો છે, આ સુદામાને પ્રેમ આપ્યો છે ને. સુદામા કહે, વાહ વાહ વાહ, હે પ્રભુ, હે દીનાનાથ, અમારા મિત્રને જેટલું આપ્યું છે ને એનાથી હજી વધારે આપજે. કારણ કે એને અભિમાન નથી. કૃષ્ણ સુદામાને લઈને જાય અંદર. અટારી ઉપરથી અષ્ટભટ્રાણીઓ જોવે કે આ વ્યક્તિ કોણ હશે. કૃષ્ણ એના પાછળ દોડ્યા અને એને તેડીને લાવે છે. હવે તો એવું બન્યું, ભગવાન જે સિંહાસન ઉપર બેઠા હતા એ સિંહાસન ઉપર એ સુદામાને બેસાડે છે અને સુદામાના ચરણોમાં ભગવાન રાજાધીરાજ દ્વારકાધીશ બેઠો છે. આ દૃશ્ય બધી ગોપીઓએ, બધી પત્નીઓએ જોયું. વિચાર કરે આ કેટલો ભાગ્યશાળી બ્રાહ્મણ હશે કે એને સિંહાસન ઉપર બેહાડ્યા અને ભગવાન પોતે નીચે બેઠા છે. રૂકમિણીને કહ્યું, મારો મિત્ર આવ્યો છે, એક પરાત લઈને આવો. સત્યભામાને કહ્યું, જલ લઈને આવો. કાલિંદીને કહ્યું, એક વસ્ત્ર લઈને આવો. એક પરાત આવ્યો, પાણીનું બોગડું આવ્યું. સુદામાજીના પગ લઈ અને પરાતમાં રાખ્યા છે અને રૂકમિણીને કહ્યું કે દેવી, તમે જલ રેડો અને હું મારા મિત્રના પગ ધોઉં છું. આજે અખિલ બ્રહ્માંડનો નાથ, રાજાધિરાજ, આટલું સામ્રાજ્ય હોવા છતાં આજે આ બ્રાહ્મણના પગ ધોવે છે. હવે તમે વિચાર કરો કે આ દુનિયામાં મોટામાં મોટો અમીર કોને કહેવાય? સુદામાને કહેવાય કે આપણે અમીર કહેવાય? ભલામણા અમીરમાં અમીર માણસ છે ને એ સુદામા છે, એ બ્રાહ્મણ છે. રૂકમિણીજી જલ રહે છે, ભગવાન દ્વારકાધીશ એના ચરણ ધોવે છે. ચરણ ધોતા હતા ને પગમાં રહેલો કાંટો એ ભગવાનને હાથમાં થોડો વાગ્યો. પગ આમ કરીને જોયું તો સુદામાજીના પગમાં એક એક કાંટા લાગેલા છે. એક એક કાંટા કાઢતા જાય, આ બાજુથી પગમાંથી રુધિર નીકળે છે અને આ બાજુથી કૃષ્ણની આંખમાંથી જલ નીકળે છે, આંસુ નીકળે છે. રોવે છે કે અમારા મિત્રની ગરીબાઈ તો જો. એક એક કાંટા આજે ભગવાન દ્વારકાધીશે સુદામાના પગમાંથી કાઢ્યા છે.
પગ ધોયા, એની પૂજા કરી અને ભગવાનને જે પ્રિય હતું ને એ પિતાંબર એને સુદામાજીને પીરાવ્યું છે. આપણી જે પ્રિય વસ્તુ હોય ને એ આપણે બીજાને આપવી જોઈએ, રાજી થવું જોઈએ. ભગવાન કે મને જે પ્રિય છે પિતાંબર એ મારા મિત્રને પહેરાવવું, એ પિતાંબરે પહેરાવ્યું છે. બંને મિત્રો થોડી વાત કરે અને વાત કર્યા બાદ ભોજનનો સમય થયો. ભગવાને આજ્ઞા કરી, દેવીઓ ભોજનની તૈયારી કરો. અને 56 ભોગ પથરાનો છે. આજે આસન લગાવ્યા, 2 આસન લગાવ્યા છે અને ભગવાન બેઠા. થાળી આવી, આજે રાણીઓ પીરસે છે. આખો થાળ ભરાઈ ગયો છે. સુદામાજી જોતા રહી ગયા, આટલું બધું ભોજન, અવનવી આ વાનગીઓ. આવી વાનગીઓ એ સુદામાજીએ જોઈએ જ નથી. એવી એવી વાનગીઓ આજે થાળામાં પડી છે. સુદામાજી જોવે છે, મન આનંદિત છે. એ થાળીમાં મીઠાઈ જોઈ છે એટલે નહીં, આનંદિત એટલા માટે છે કે મારો મિત્ર આટલો રૂપિયા વાળો છે કે આટલી સરસ મજાની વાનગીઓ પોતે ખાય છે અને મને ખવડાવે છે, એટલા માટે. થાળી પીરસાણી, કૃષ્ણે કહ્યું મિત્ર ખાઓ. સુદામાજીએ એક કોળિયો લઈને હજી મોઢામાં નાખવા જાય, એની પત્ની સુશીલા દેખાય. નાના નાના બાળકો આજે સુદામાજીને દેખાય છે અને વિચાર કરે, મારા બાળકોએ કેટલા દિવસોથી આ ખાધું નથી અને આવી સુંદર વાનગીઓ હું ખાઉં. સુદામાજીએ કહ્યું કૃષ્ણને, મિત્ર મારું પેટ ભરેલું છે, હું ભોજન નહીં કરી શકું અને આ બધું મને ભાવે નહીં, હું આ નહીં જમું. પણ કહ્યું તું ને, તન કી જાને મન કી જાને. કૃષ્ણને ખબર પડી ગઈ આને એના બાળકો યાદ આવ્યા છે. ભગવાન કૃષ્ણએ પોતાના હાથે એક કોળિયો ભરી સુદામાને ખવડાવ્યો, બીજો કોળિયો ભરી બીજો ખવડાવ્યો, ત્રીજો ભરી ત્રીજો ખવડાવ્યો. સુદામાએ કહ્યું, બસ મિત્ર, હવે હું નહીં ખાઈ શકું. પણ વિવાહ કર્યા છે, આ મારી પત્નીઓ છે. સુદામાજી રાજી થયા છે. અને પછી ધીરે 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 કૃષ્ણ એ વાત તરફ લઈ જાય છે. કઈ વાત? બોલે પાઠશાળામાં અભ્યાસ કરી રહ્યા હતા બંને મિત્ર, ત્યાં સુધી વાત લઈ જાય છે. અને કૃષ્ણએ કહ્યું, સુદામા આપને યાદ છે ગુરુ પત્નીએ, ગુરુ માતાએ મને ને તમને લાકડા લેવા માટે મોકલ્યા હતા અને રસ્તામાં ભૂખ લાગે ને એટલે ચણા આપ્યા હતા કે તમને બંનેને ભૂખ લાગે તમે અડધા અડધા ખાજો. એ ચણાનો ડબ્બો તમારા પાસે હતો. આટલી વાત કરે ને એટલે સુદામાજી વાત બદલી નાખે. કૃષ્ણને આગળ વાત ન કહેવા દે, વાત બદલી નાખે. વળી કૃષ્ણ પાછા એ જ વાત ઉપર લઈ આવે કે સુદામા તને યાદ છે આપણે બંને લાકડા લેવા માટે ગયા હતા, આજ્ઞા થઈ હતી, વરસાદ આવ્યો, આપ આ વૃક્ષ ઉપર હતા, હું બીજા વૃક્ષ ઉપર હતો. આટલું કહી પાછી વાત કાપે સુદામાજી. આવી રીતે 3 થી 4 વાર કૃષ્ણે વાત કરી અને પછી સુદામાજીને એમ થયું કે આ પેલી વાત કેવડાવવા માંગે છે આ બધાની વચ્ચે. અને સુદામાજીએ કહ્યું કે હે કૃષ્ણ, તું એ જ વાત કેવડાવવા માંગે છે ને કે પેલા ચણા આપ્યા હતા ખાવા માટે, હું આ વૃક્ષ ઉપર હતો, તું બીજા વૃક્ષ ઉપર હતો, વરસાદ પડી રહ્યો હતો અને એ બધા ચણા હું ખાઈ ગયો હતો, તું ઈ જ કેવડાવવા માંગે છે ને? કૃષ્ણએ કહ્યું, હા, એ ચણા તે એકલા ખાધા હતા. સુદામાએ કહ્યું, હા, એ ચણા મેં એકલા ખાધા હતા, ત્યારે હું ખોટું બોલ્યો હતો, પણ એ ચણા મેં એકલાએ ખાધા હતા. ભગવાને કીધું, બસ મારે તારા મોઢે આ કબૂલ કરાવવું હતું. પછી બીજી વાત યાદ દેવડાવે છે, કહે છે કે સુદામાજી, મારા ભાભીએ મારા માટે કઈ મોકલું છે?
હવે આ દ્વારકાધીશનું સામ્રાજ્ય જોઈ અને પેલી પૌવાની પોટલી છે સુદામાજી સતાડવા માંડ્યા છે. કૃષ્ણએ કહ્યું હવે સતાડવા નહીં દઉં, હવે તો આ દુઃખમાંથી મારે તમને સુખ તરફ લઈ જવા છે, હવે નહીં સતાવા દઉં. અને પેલી પોટલી હતી ને એને ખેંચી લીધી ભગવાને. એની એક એક ગાંઠો ખોલે છે. ગાંઠો ખોલતા જાય, આંખમાંથી અશ્રુની ધારા વહેતી જાય કે આ સુદામાની ગરીબાઈ. એક એક ગાંઠ ખુલી, અંદર જોયું પૌવા હતા. કૃષ્ણ કહે મારા ભાવતા પૌવા આજે મારા ભાભીએ મારા માટે મોકલ્યા છે. હું બહુ રાજી થયો. પેલી મુઠ્ઠી લીધી, ભગવાને પૌવા ખાઈ લીધા. બીજી મુઠ્ઠી લીધી, બીજી મુઠ્ઠી પૌવા ખાધા. અને ત્રીજી મુઠ્ઠી લીધી અને ખાવા જાય માં રૂકમિણી હાથ પકડ્યો. કહે પ્રભુ આ બધું તમે ખાઈ જાશો, અમને પ્રસાદ નહીં મળે, થોડી પ્રસાદ અમને પણ આપો. પરીક્ષિત મહારાજ કહે આવું કેમ કર્યું? સુખદેવજી મહારાજ કહે છે કે રાજા એનું કારણ છે, બે મુઠ્ઠીમાં ભગવાને બધું આપી દીધું હતું. બે મુઠ્ઠી ખાધી ને ત્યારે કુબેરને બોલાવ્યા. કૃષ્ણએ કુબેરને કહ્યું કે મારા મિત્રના ભાગ્યમાં ધન કેટલું છે? કુબેરે એમ કહ્યું ભગવાન તમારા મિત્રના ભાગમાં ક્ષય લક્ષ્મી છે. ભગવાને કહ્યું એક કામ કરો કુબેર, ક્ષયની જગ્યાએ યક્ષ કરી નાખો. કુબેરનો જેટલો ભંડાર વરચક ભરેલો છે ને એ બધો મારા મિત્રના ઘરે પહોંચી જાય. એટલે બે મુઠ્ઠીમાં બધું આપી દીધું. અને ત્રીજી મુઠ્ઠીમાં આ જે 8 પટરાણીઓ છે એ 8 પટરાણીઓને સુદામાને ત્યાં દાસી તરીકે મોકલતા હતા. એટલે રૂકમિણીએ હાથ પકડી લીધો હતો. ત્રીજી મુઠ્ઠીમાં જે 8 પટરાણીઓને મોકલતા હતા દાસી તરીકે, એટલા માટે રૂકમિણીએ હાથ પકડી લીધો છે. અને પછી તો દેવીઓએ પ્રસાદ લીધો. સુદામાજીએ કહ્યું કે કૃષ્ણ તારા લગ્ન થયા, બધી પત્નીઓ છે? હા, બધી પત્નીઓને એક એક પછી એક બોલાવે છે કે સુદામાજી તમે આ બધાને આશીર્વાદ આપો. અને ત્યારે સુદામાજીએ કહ્યું કે આટલી બધી પત્નીઓને આશીર્વાદ આપીશ તો હું થાકી રહીશ. એક કામ કર, આ બધી પત્નીઓ તું કહે એમ કરે છે? તો કે હા. તો એ બધા વતી તું મને પગે લાગી લે, હું તને આશીર્વાદ આપીશ ને એટલે તારી બધી પત્નીઓને આશીર્વાદ મળી જશે. અને ત્યારે અખિલ બ્રહ્માંડનો નાથ એ આજે આ બ્રાહ્મણને સુદામાને પગે લાગે છે. અને ત્યારે સુદામા એના આશીર્વાદ આપે છે કે તારી બધી ઈચ્છા પૂરી થાય, જગતમાં તારું નામ લેવાશે અને તારા નામે બધાના કામ થશે. એવા આ બ્રાહ્મણનો દીકરો તને આશીર્વાદ આપે છે. જે બ્રાહ્મણ એ ભગવાનને આશીર્વાદ આપે એને કોઈ દિવસ આપણે સાહેબ ગરીબ નો કહેવાય. આ આખા વિશ્વનો અમીરમાં અમીર માણસ એ સુદામા કહેવાય. અને પછી તો થોડાક દિવસ સુદામાજી ત્યાં રહ્યા. એને એમ થયું કે ચાલ હવે આજે હું રજા માંગી લઉં કૃષ્ણ પાસે. આજે રજા માંગીશ ને એટલે એમ કહેશે કે 2-5 દિવસ રોકા. સુદામાજીએ કહ્યું કૃષ્ણ હવે મારે જવું છે, મારી પત્ની મારા બાળકો મારી રાહ જોઈ રહ્યા હશે. કૃષ્ણએ કહ્યું ઠીક છે. સુદામાજી તૈયાર થયા અને નીકળવાની તૈયારી કરે. દ્વાર સુધી મૂકવા આવ્યા, સાથે અષ્ટપટરાણીઓ છે. મહેલનો દ્વાર આવ્યો, સુદામાજીને ભેટ્યા. સુદામાજી થોડા ચાલ્યા ને કૃષ્ણે પાછળથી અવાજ દીધો, મિત્ર સુદામા. સુદામાજીને એમ થયું કે હમણાં મને કંઈક આપશે. સુદામાજી પાછા આવ્યા. બોલ મિત્ર શું છે? સુદામાજી આપ જાઓ છો, ભાભી માને યાદી આપજો, બાળકોને પ્રેમ આપજો અને ફરી પાછા જલ્દી આવજો. હું તમારી રાહ જોઈશ.